યો બોલો, એક નટ બોલ ઢીલો છે એમાં તો ટ્રેક્ટર માંથી કેટલું ડીઝલ ઢોળાઈ જાય. એલા યાર તો હું કયો એ નટ બોલ ફરે છે ને એટલે માથે પાનું મારતો. એ હારો ઓ બાપા ઓય બાપા મારા માથામાં કામ પાનું માર્યું. તમે તો માથે પાનું મારવાનું કીધું. એલા નટ બોલ ફરે છે ને એટલે નટ ઉપર પાનું મારી એમ કહો તો એમ કયો ને. હે એવું કરે એ નટ ઉપર પાનું મારું. ઓય બાપા એલા નટ ઉપર પાનું મારું એટલે આ પાનાથી નટ પકડી લે કેમ કહો તો પણ એમ હરખું કયો ને. કેવો માણસ છે કઈ ખબર જ ના પડતી ને. પણ મને ટ્રેક્ટર રિપેર કરતા આવડતું હોય તો હું થોડો તમારી વાડીએ કામ કરું, ટ્રેક્ટરના ગેરેજમાં કામે ન વયો જાવ. આ ઈ હસુ હું કહું બોલા દાદા કારીગરને ટ્રેક્ટર રિપેર કરવા બોલાવી લ્યો ને. પહેલા એક બોલ ફિટ કરવાનો છે એમાં હું કારીગરને બોલાવવો. હા ઈ હસુ. હાલો જમવાની કેટલી વાર છે? હે ક્યાં જમવા જવાનું છે? તમારી વાડીએ આજ તમારા ગઢા દાદાની તિથિ છે ને? હે બકુલભાઈ તમને કેમ ખબર આજ ભોળા દાદાના ગઢા દાદાની તિથિ છે ઈ? ખબર તો હોય જ છે ને. મારે જે તારીખે ક્યાંક જમવા જવાનું હોય ને ઈ તારીખ ઉપર હું કુંડાળું કરી નાખું એટલે યાદ તો રહે. હે યો બોલો જમવાનું કેવું યાદ રાખે? કોકને પૈસા દેવાના હોય ઈ યાદ રાખતો હોય તો? ઈ તારીખે યાદ રાખું છું. જો ઈ તારીખ ઉપર ચોકડી મારેલી છે. ઈ તારીખે ક્યાંક ખંતાઈ જવાનું. એ હજી જમણવાર નથી રાખ્યો. 5 વર્ષ પૂરા થઈ ગયા. પણ ભલે ને 5 વર્ષ પૂરા થઈ ગયા, પૈસા પૂરા થાય ને ત્યાં સુધી જમણવાર રાખો. ના રે ના તારે તો કેવું છે ને કેટલો ખર્ચો થાય. જો બોલો તો હું તો બધાને કેતો આવ્યો. મેં કીધું ભોળા દાદાના ગઢા દાદાની તિથિ છે તો ભોળા દાદાની વાડીએ જમવાનું છે. હે તો તો પાછા પણ કામ બધાને કીધું મેં ક્યાં તમે કહેવાનું કીધું તું? પણ મેં કીધું તમારે એટલું કામ ઓછું ને તો એક કામ કર તું ખર્ચો આપી દેજે. પણ તમારા ગઢા દાદાની તિથિ છે તો હું થોડો ખર્ચો આપું? તે હારું તો જા બધાને બોલો યાર. હા તો બધાને બોલાવી આવું. હે ભરજા જમણવાર રાખવાનો છે. એ ના ના આલ ક્યાં ખંતાઈ જાવી. એ હારું હે ચીહા કાકા જમરૂ કાકા કેમ અત્યારમાં આવી ગયા? આમ થા અમે એક રમત લાવ્યા. હાલો આપણે રમત રમીએ. શું રમત લાવ્યા? એ તારે અંગૂઠા પકડીને બેસી જવાનું. અમે તને 10 હિસ્સા ખવડાવશું. જો તું અંગૂઠા મૂકી દેસ ને તો તારે અમને સાપ આવી પડશે નકર અમે તને સાપ આવું. અચ્છા હાલો રમત રમી. હાલ તો અંગૂઠા પકડીને બેસી જા. એ હારું હાલ જમરૂ હિસ્સા ખવડાવી. હા હા 1 2 3 4 5 6 7 ઓય બાપા હે અમથા અંગૂઠા મૂકી દીધા. મેં અંગૂઠા કાઈ નથી મૂક્યા, તમે મને મૂકી દીધો. ઈ અમારે કાઈ સાંભળવું ના. તું હારી ગયો. હાલ સાપા તો પણ એમ કોને સા પીવા આવ્યા? એ હા સા પીવા આવ્યા. એ સા નથી પીવી. હાલો બધા જમવા. ક્યાં જમવાનું છે? ભોળા દાદાની વાડીએ આજે એના ગઢા દાદાની તિથિ છે તે જમવાનું રાખ્યું. હે તો જમવા જવાનું જ હોય ને. હાલો તો બધા. મારે ડોહાની વાડીએ જમવા નથી આવવું. તમને ખબર તો છે મારે ડોહા હારે વાંધો છે. પણ ભોળા દાદા હારે તમારે વાંધો હશે, એના ગઢા દાદા હારે વાંધો હતો? ના ના તો પછી હાલો ને જમવા. આ ઈ હાસુ. હાલો તો. લ્યો બોલો બકુલભાઈએ મને કીધું ભોળા દાદાની વાડીએ જમણવાર છે અને અહીંયા તો કોઈ છે નહીં, કઈ તૈયારી નથી. હે ઈ આમ બકુલભાઈની આવે ક્યાં જમણવાર છે? એ આયા પણ અહીંયા તો ભોળા દાદાની તો છે નહીં. હે બોલો હમણાં તો અહીંયા હતા ને, ગામમાં ગયા છે મીઠાઈ લેવા. પણ ગામમાંથી તો હું આવ્યો, મને તો કઈ હામાં નથી મળ્યા. ઓલી વાડીએ જમણવાર નહીં રાખ્યો હોય ને? હા એવું હોય હો. તો પણ ફોન કરો ને જાણી લો ને. હા ઈ હાસુ ભોળા દાદા. હે ફોન તો બંધ આવે. એક કામ કરવી કે કાકા તમે જાઓ મીઠાઈની દુકાને જોઈ આવો. અમતાભાઈ તમે વેલા કાકાની વાડીએ જોઈ આવો, ત્યાં શેક નહીં ભોળા દાદાની. એ હારું. જમરૂ કાકા તમે ઓલી વાડીએ જોઈ આવો. જાઓ. એ હારું. અમારા ભાઈ હું આમ જાઉં, તમે અહીંયા બેસજો. ભોળા દાદાની આવે એટલે મને ફોન કરજો. એ વાંધો નહીં. યો બોલો હજી તો કાઈ તૈયારી છે નહીં? કેટલા વાગે જમવાનું છે? એ બોલો દાદા કઈ રીતે ઝાડવા ઉપર હંતાઈને આપણે કેટલીક વાર બેસશું? એ આજ આખો દિવસ પછી કાલ કહી દેવાનું તારીખ વહી ગઈ હવે થોડો જમણવાર હોય તો પણ જમણવાર રાખી ગયો ને. ના રે ના તારે તો કેવું છે ને કેટલો ખર્ચો થાય અને ઈવડાઈ તો અઠવાડિયા કાક બાનું ગોતીન વાડીએ જમવા આવે તો પણ આજ આખો દિવસ આપણે ભૂખ્યા ઝાડવા ઉપર હંતાઈને બેસવાનું. પણ અહીંયા કેમ ખાવું? એ થાળીમાં લાડવા મૂકીને ખાવાના. તો થાળી પકડવી કે દાળ પકડવી? તો પણ દાળ નહીં ખાવાની, એકલા લાડવા ખાવાના. કોઈ બાપા અહીંયા ખાવાની દાળની વાત નથી કરતો, આ દાળની વાત કરું. થાળી પકડી દાળ પકડવી. આ એ હાસુ થાળી પકડવી તો આપણે પડવી અને દાળ પકડવી તો થાળી પડી જાય. તો પછી કાક સમજ ને. મને એક વિચાર આવ્યો. એ જમણવાર રાખી ગયો 1 કિલો લાડવામાં બધાને જમણવાર થઈ જાહે. કઈ રીતે?
એ ઝાડવા ઉપર જમણવાર રાખવી પછી ઈવડા ઈ કેમ ખાવાના? થાળી પકડશે તો ઈ પડશે અને થાળી નહીં પકડે તો થાળી પડશે. આ ઈ હાસુ. હાલો પૈસા લા ગામમાંથી લાડવા ને ગાંઠિયા લઈ આય. એ હારું. ભલે જમણવાર રાખ્યો પણ કોઈને ધરાઈને ખાવા નથી દેવું. ભૂખ બહુ લાગી છે. ભોજમાં જડે તો હારું. જો બોલો આમ તો ક્યાંય નથી. હે તો ક્યાં વહી ગયા છે? ગામમાંય નથી. જો બોલો વેલા કાકાની વાડીએ નથી. કોની વાડીએ નથી. ઈ આમ આવે. હાલો ને જમણવાર ગોઠવણ ક્યાં વયા ગયા તા? એ હારું ઝાડવું જોવા જતો. કેમ? એ મારા ગધા દાદા મારા સપનામાં આવ્યા તા. મને કે ઝાડ ઉપર જમણવાર રાખજે તો મને શાંતિ થાય. તો ઝાડ ઉપર તો કેમ જમવું? તો જમવાનું બંધ રાખ્યું. જમવાનું બંધ નથી રાખવું. આપણે ઝાડ ઉપર બેસીને જમી લેશું. આ ઈ હસું. યો લાડવા ને ગાંઠિયા આવી ગયા. તો જાઓ તમે બધા ઝાડ ઉપર બેહો. એટલે હમણે પીરસવા આવી. એ હાલો હાલો. લે બોલ, ઝાડ ઉપર જમવાનું કીધું તો કોઈ ના નો પાડી. પણ ભલે ને ના નો પાડી પણ ઈવડા ઈ ઝાડ ઉપર જમશે કેમ? આ ઈ હસું. જવો હું ને કેહા કાકા અહીંયા આંબા ઉપર બેહવી, તમે બીજા ઝાડવા ઉપર બેસી જાઓ. એ વાંધો નહીં, હાલો આપણે. કેહા કાકા હરખા બેસી જજો. હરખો તો બેઠો. ઈ તો અત્યારે તમને એમ લાગે હરખા બેઠા. થાળી આવશે ને લાડવા આવશે ને છાશ આવશે ત્યારે કેમ ખાશું? આ ઈ હસું તો હરખું દેવું પડશે હો. હા હરખા બેસી જજો. અલ્યા ભારી તો જગ્યા કરો, મારે ક્યાં બેહવાનું? તારે અહીંયા નથી બેહવાનું. દાળ ભાંગશે ને તો બધા પડશું. જો બોલો તો મારે ક્યાં બેહવા જવાનું? એ તમે આમ બીજા ઝાડવે બેહવા વયા જાઓ. એ હારું. હે કે હા ને તો પીરસવા માંડ્યા. આવો. યો થાળે. યો ભલે દાદા લાડવા ને ગાંઠિયા હવે આપી દો. એ હારું. યો લાડવા. યો ગાંઠિયા. યો ભલે દાદા સાસ આપી દો. એ હારું. કેહા કાકા હા જમવાનું કરો ચાલુ. એ હારું. લ્યો બોલો, હું હેઠે બેહીને હરખું જમી નથી શકતો. ઝાડ ઉપર તો હું કેમ જમીશ? ગધા દાદા ખરા છે, એને ઝાડ ઉપર જમણવાર રાખવાનો હું શોખ થયો છે. એટલે હું અહીંયા બેઠો, મને ભૂલી ન જતા. હે જમરૂ કાકા અમથાભાઈ છે, મમરાભાઈ હાથ પાડતા હતા ને ઈ ક્યાં છે? એ આમ બીજા ઝાડવે બેઠા. ઠીક. લો થાળી. લો લાડવા. લો ગાંઠિયા. યો ભાઈ, ભાઈ તમારે નથી ખાવું? મને કેમ રાખો? એ અમારી જેમ ખિસ્સામાં છાશના ગ્લાસ મૂકી દો. છાશ પીવી હોય ત્યારે ખિસ્સામાંથી ગ્લાસ કાઢવાનો, આમ છાશ પી લેવાની, પછી ખિસ્સામાં ગ્લાસ પાછો મૂકી દેવાનો. લો મુમરાભાઈ થાળી. હે બોલવા હું જમવાનું છે? એ લાડવા ગાંઠિયા ને છાશ. લ્યો બોલો, દાળ ભાત ને શાક રોટલી જેવું કઈ નથી રાખ્યું? ના ના, એવું તાત્કાલિક ક્યારે બનાવવું? એ તો મને છાશ નો આપતા. આયા મારે છાશ રાખવી કેમ? ખાલી લાડવા ને ગાંઠિયા આપો. ના રે ના, છાશ તો તમારે ખાવી જ પડશે. ના રે ના, હું તો પડું ભર દે, મારે છાશ નથી ખાવી, ખાલી ગાંઠિયા લાડવા આપો. દાળ ભાત ને શાક રોટલી ને એવું રાખ્યું હોત ને તો જમવાની મજા આવી જાત. એ લાડવા અહીંયા ખૂટી ગયા, લાડવા લઈને આવજો. કેહા કાકા હા થોડોક લાડવા છે એ ખાઈ જાઓ. એ હારું. બીજા લાડવા લેવી ને. હા. લાડવા ખૂટી ગયા. લે હવે તું પીને, હું તો હાવ થાકી ગયો. લે હારું. ઓ બાપા, ઓ બાપા. એ રે દાદા હું છું કેમ દેખાડો કરો? અરે બાપા, ગોતો ખરો. નિહાળી મારા પગ ઉપર મૂકી. હે તો પણ કહેતા તો હોય. એટલે હવે ઝાડવા ઉપર નથી જમવું. અહીંયા હેઠે જમવા આવો. હું થાકી ગયો. ના રે ના વા, અમારે તો અહીંયા જ જમવું. લાડવા ઉપર જમવાની મજા આવે. એ લાડવા ખૂટી ગયા છે, લાડવા લઈને આવજો. મમરાભાઈ લાડવા મગાવે. હાલો એને કહી દે લાડવા ખૂટી ગયા. એ હારું. એ મમરાભાઈ લાડવા ખૂટી ગયા. ઓય બાપા, લે તું કેતો તો ઝાડ ઉપર જમણવાર રાખો, કોઈ નહીં ખાય કે 5 કિલો લાડવા ને કિલો ગાંઠિયા ખાઈ જા. હા ઈ હાસુ.